વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાના આપણે બ્રોન્સ્ટેડ ગ્લોરી એસિડ બેઝ અને આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંતની વાત કરી હતી. હવે આપણે વાત કરવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. શું કહીએ છીએ? લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એસિડ બેઝના સિદ્ધાંતમાં સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે, કારણ કે જેટલી તમારી ખામી હતી, જો સૌથી પહેલા આપણે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત જોયો છે, તો આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર બે ત્રણ ખામી હતી. એક, જલીય દ્રાવણને લાગુ પડી શકે એવી વાત કરી હતી. વાત નંબર 2 કે એકલા ટુલા H+ નું અસ્તિત્વ શક્ય નથી. પછી આપણે ત્યાંનું સોલ્યુશન આપી દીધું હતું કે ભાઈ H+ જે છે એ H2O સાથે જોડાય અને H3O+ બનાવી લે છે, હાઇડ્રોનિયમ આયન બનાવી લે છે, એવી આપણે વાત કરી દીધી હતી. અને વાત નંબર 3, NH3 બેઝ છે અને BF3 એસિડ છે એ સમજી શકાતું નથી. આવું આપણે આર્હેનિયસના નિયમમાં વાત કરી હતી. પછી બ્રોન્સ્ટેડ ગ્લોરી આવ્યો, તો એને આર્હેનિયસના નિયમની મર્યાદા જે હતી એને થોડીક સોલ્વ કરી. એને શું કીધું? NH3 છે બેઝ છે એ સાબિત કર્યું છે. એના આધારે પ્રોટોનની આપલેના આધારે બ્રોન્સ્ટેડ અને લોરી એવું કીધું કે જે પ્રોટોનનું દાન કરે તે એસિડ અને પ્રોટોન સ્વીકારે તે બેઝ. એટલે પ્રોટોન બેઝ એની વ્યાખ્યા હતી, પ્રોટોનને રિલેટેડ વ્યાખ્યા હતી. પણ જે BF3 એસિડ છે એ તો હજી સાબિત થયું જ નહોતું. તો એ સાબિતી કોણે આપી છે? તો કે લુઈસ નામના વૈજ્ઞાનિકે આપી છે કે ભાઈ બ્રોન્સ્ટેડ છે, બ્રોન્સ્ટેડ અને લોરીની જે મર્યાદા છે BF3 કે જે એસિડ છે સાબિત નથી કરી શક્યા, એ સાબિતી કોણે આપી છે? લુઈસ નામના વૈજ્ઞાનિકે આપી છે. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એવું હેડિંગ આપી દઉં છું, લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. બરોબર છે. આ સિદ્ધાંતને શું કહે છે? તો કે આ સિદ્ધાંત ઇલેક્ટ્રોન ને કેન્દ્રમાં રાખીને આપવામાં આવેલો છે. અને નિયમ શું કહે છે? અથવા તો લુઈસ એસિડ બેઝ નિયમ શું કહે છે? લુઈસ તો લખતા જ ભૂલી ગયો, જે મૂળ નામ છે તો લખ્યું જ નહીં. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત ચાલો શું કહે છે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એની જરાક વાત કરી નાખીએ. વ્યાખ્યા કહી દઈએ. જે ઇલેક્ટ્રોનનું દાન કરે તે બેઝ અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે તે એસિડ. જે પદાર્થ ઇલેક્ટ્રોનનું દાન કરે તે બેઝ અને જે પદાર્થ ઇલેક્ટ્રોન સ્વીકારે તે એસિડ તરીકે વર્તે છે. એટલે આને ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં રાખીને વ્યાખ્યા આપેલી છે. ઇલેક્ટ્રોનનું દાન કરે તે બેઝ, ઇલેક્ટ્રોન સ્વીકારે તે એસિડ. સાર્વત્રિક વ્યાખ્યા છે. આ સાર્વત્રિક વ્યાખ્યા છે. સાર્વત્રિક વ્યાખ્યા છે. કેવી વ્યાખ્યા છે બાપુ? સાર્વત્રિક વ્યાખ્યા છે. કારણ કે આ બધી જ જગ્યાએ લાગુ પડી શકે, કોઈ જગ્યાએ લાગુ નથી પડી શકે તેવું ક્યાંય આવતું જ નથી. અને બીજી વાત શું છે? જો ઇલેક્ટ્રોનનું દાન કરતો હોય, પ્રોટોન શું કરતો હોય? સ્વીકારતો હોય. એટલે જે તમારા આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરીની જે વાતો હતી એનો પણ આમાં સમાવેશ થઈ જાય છે. અને આ ખાસ કરીને આપણને ક્યાં ઉપયોગી છે? તો કે આ ખાસ કરીને ઉપયોગી છે આપણને ઓર્ગેનિકની અંદર આનો ઉપયોગ થશે. હવે એનું એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે. સમજી લો કે તમારી પાસે BF3 છે, B, F અને F. બરાબર. હવે અહીંયા તમે જોવા જશો એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો જો તમે જોશો એટલે ખ્યાલ આવશે બેટા કે ટોટલ 2, 4 ને 6 મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે. બાકી તો છે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6. બરાબર. 6, 7 ને 8. 6, 7 ને 8. 6, 7 ને 8. ફ્લોરિનના ઇલેક્ટ્રોન તો પૂરા થઈ જાય. જે બોરોન છે, બોરોનની આસપાસ ઇલેક્ટ્રોનની ઉણપ છે. હવે એની પ્રક્રિયા સમજી લો કે હું NH3 સાથે કરાવું છું. બરાબર છે. તો NH3 માં જો આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય અને નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન અબંધકારક તરીકે રહેલા હોય છે. એટલે ટોટલ નાઇટ્રોજનના જો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8
નાઇટ્રોજનના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. હવે બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરશે. એમોનિયામાં રહેલો નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરશે. ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે એટલે એમોનિયા કેવું છે? બેઝ. અને કોણ સ્વીકારશે? BF3 સ્વીકારશે. એટલે BF3 શું થઈ ગયું? એસિડ. જે ઇલેક્ટ્રોન સ્વીકારે તે એસિડ અને ઇલેક્ટ્રોનનું દાન કરે તે બેઝ. તો ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે એમોનિયા બેઝ છે અને BF3 એ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એસિડ છે. એટલે અહીંયા ઘટના આવી બને છે BFFF NHHH. એટલું તો આપણી પાસે તૈયાર દેખાય જ છે. આ સાહેબ દેખાય છે. હવે ત્યાંથી જુઓ ઇલેક્ટ્રોનનું દાન કોણે કર્યું છે? નાઇટ્રોજને. પોતાની પાસે રહેલા બંને ઇલેક્ટ્રોનનું દાન કરી દે છે. એટલે જે આ બંધમાં વપરાય છે બંને ઇલેક્ટ્રોન કોના છે? એમોનિયામાં રહેલા નાઇટ્રોજનના છે. બંધમાં વપરાતા બંને ઇલેક્ટ્રોન એમોનિયામાં રહેલા નાઇટ્રોજનના છે. એટલે અહીંયા એક સરસ મજાનો બંધ બને છે જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. કયો બંધ કહીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધ. આ થશે આપણું એસિડ અને આ થશે આપણું બેઝ. કેમ? ઇલેક્ટ્રોન સ્વીકાર્યું છે અને ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે. અને અહીંયા જે બનતો બંધ છે એ કેવો બંધ બને છે? સવર્ગ સહસંયોજક બંધ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? સવર્ગ સહસંયોજક બંધ તરીકે વર્તે છે. બોલો, થાય ક્લિયર બેટા? હવે આના પરથી એક વસ્તુ કોમન બની ગઈ છે. શું? તો કે ભાઈ જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તે એસિડ અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ. એટલે જેટલા ઇલેક્ટ્રોનની ઉણપવાળા પદાર્થો છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે અને જેટલા ઇલેક્ટ્રોન ધનિક પદાર્થો છે અથવા તો ધનિક આયનો છે એ બધા શું વર્તે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો લુઈસ એસિડ સમજી લો. લુઈસ એસિડ કોને કોને લઈ શકું? સમજી લો કે મારી પાસે Mg+2 છે તો આને લુઈસ એસિડ કહેવાય. હા, ઇલેક્ટ્રોનની ઉણપ છે. ઇલેક્ટ્રોનની ઉણપ એટલે લુઈસ એસિડ. બરાબર છે. AlCl3 ની અંદર BF3 જેવું જ છે. જો B ની જગ્યાએ Al મૂકી દીધું છે, F ની જગ્યાએ Cl મૂકી દીધું છે. એટલે એ પણ શું છે? ઇલેક્ટ્રોનની ઉણપવાળા પદાર્થ છે. એટલે એ પણ તમારું સરસ મજાનો લુઈસ એસિડ તરીકે વર્તે છે. હજી તમે આગળ જોવા જઈએ તો CO+3 Ca+2 તો આ બધા પદાર્થ તમારે કેવા થશે? લુઈસ એસિડ તરીકે વર્તતા પદાર્થો છે. એવી જ રીતે લુઈસ બેઝ તરીકે જોઈએ. જુઓ તો લુઈસ બેઝમાં કોણ આવે? જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે તે લુઈસ બેઝ આવે. સમજી લો કે લુઈસ બેઝ. બરાબર છે. કોણ કોણ આવશે લુઈસ બેઝમાં? H2O. આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે બેટા તો લુઈસ બેઝમાં આવે. પછી NH3 એ પણ લુઈસ બેઝમાં આવશે કારણ કે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે. હવે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પાણી છે એ લુઈસ માટે શું છે? બેઝ છે. લુઈસની જ્યારે વાત થતી ત્યારે પાણીને આપણે ઉભય ગુણધર્મી કહેવાનું નથી કે નથી તટસ્થ કહેવાનું. બરાબર છે. ત્યારે શું છે? લુઈસ બેઝ છે. જ્યારે આપણે વાત કરતા હોઈએ બ્રોન્સ્ટેડ લોરીની વાત કરતા હોઈએ ત્યારે તમારે પાણીને શું ગણવાનું છે? તો કે ત્યારે પાણીને ગણવાનું છે આપણે સરસ મજાનું ઉભય ગુણધર્મી. અને જ્યારે વાત કરતા હોઈએ આપણે આર્હેનિયસની ત્યારે પાણીને ગણવાનું છે તટસ્થ. બરાબર છે. આર્હેનિયસમાં તટસ્થ, બ્રોન્સ્ટેડ લોરીમાં ઉભય ગુણધર્મી અને લુઈસમાં શું આવશે? પાણી બેઝ તરીકે આવશે. પાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લો તમે જોશો એટલે ખ્યાલ આવશે. પ્લસ તમે કોઈ પણ ઋણ આયન હોય, સમજી લો કે ઋણ આયન છે તો પણ એને પણ શું કહેશું આપણે? લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સરસ મજાની લુઈસ એસિડ અને લુઈસ બેઝની વાતો થઈ છે. જે કોઈ ધન આયન વાળો હોય એ બધા લુઈસ એસિડમાં આવશે. સમજી લો કે Br+ તો લુઈસ એસિડમાં આવશે. બરાબર છે. અને અહીંયા લખું છું Br- તો એ શેમાં આવશે? લુઈસ બેઝમાં આવશે. એટલે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે એ બધા લુઈસ એસિડ અને જે ઇલેક્ટ્રોનની શું ધરાવે છે? ધનિકતા ધરાવે છે એ બધા શેમાં આવશે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. બોલો, થાય ક્લિયર? આ સરસ મજાની એસિડ અને બેઝની વાત થઈ છે. તમારી પુસ્તકની અંદર એના કોયડા આપેલા છે. કોયડા પર જરાક નજર કરતા જઈએ અને પછી આપણે આયનીકરણ શું છે એની વાત કરવી છે. આયનીકરણ અચળાંકની વાત કરવી છે. આયનીકરણ અચળાંક વિશે તો આપણે કાલે વાત કરશું. એસિડના આયનીકરણ અચળાંક વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. પણ આજે આયનીકરણ એટલે શું એના વિશે થોડી સરસ મજાની ડિસ્કશન કરી લઈએ તો આપણને મજા આવશે. નહીતર મજા આવશે નહીં. બરાબર છે. ચલો હવે તો સૌથી પહેલા હું જરાક જોઈ લઉં છું લુઈસ એસિડ અને લુઈસ બેઝ કોને કહેવાય છે તે દર્શાવવાની વાત કરી દઉં છું.
વર્ગીકૃત કરવાનું છે લुईस એસિડ અને લुईस બેઝમાં. તમારે પુસ્તકમાં કોયડો છે HO F NH3 સોરી H+ છે સાહેબ, H+ છે અને BCl3 છે, NH3 નથી, H+ અને BCl3. હવે તમે આને જોશો એટલે તમારે આમાંથી ચોખવટ કરવાની છે કે લुईस એસિડ છે કે લुईस બેઝ છે, બરોબર છે. હવે હાઇડ્રોક્સાઇલ આયન છે તો OH- છે એટલે હંમેશા શું હશે તો કે લुईस બેઝ હશે. કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે લुईस બેઝ છે. ખાલી ફ્લોરિન, જો કે ફ્લોરાઇડ આયન છે, ફ્લોરાઇડ આયન હોવું જોઈએ, F- હોવું જોઈએ, બરોબર છે. તો F- એટલે ફ્લોરાઇડ આયન, આ પણ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે પણ લुईस બેઝ કરશું, બેઝ પણ કેવું? લुईस. આ પણ લुईस. H+ છે, આ ઇલેક્ટ્રોન સ્વીકારશે, ધન વીજભારિત હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારશે. લुईस ની અનુસંધાનમાં વાત કરીએ તો શું આવશે? લुईस એસિડ આવશે, લुईस એસિડ. અને BCl3 જે છે એ શેમાં આવશે? એ પણ લुईस એસિડમાં આવશે, કારણ કે BF3 એનો મોટો ભાઈ BCl3. તો આ છે લुईस એસિડ અને લुईस બેઝ ની વાત. હજી છે આપણી પાસે, તમારી ચોપડીની અંદર જ આપેલા સંયોજનો છે એ બધાનું જો આપણે વર્ગીકરણ કરીએ તો NO2+ NF3, NO2+ NF3 સોરી BF3 છે, NF3 નહીં, BF3, NO2+ BF3 H2O NH3 H2O NH3, ત્યાર પછી RNH2 Cl- R NH2 Cl- C2H5OH અને Cu+2 C2H5OH અને છેલ્લું શું કીધું છે? Cu+2. ચલો આને આપણે જરાક સરસ મજાનું વર્ગીકરણ કરીએ. ધન વીજભારિત લुईस એસિડ, કારણ કે ઇલેક્ટ્રોનની ઉણપ છે. BF3 ઇલેક્ટ્રોનની ઉણપ છે, લुईस એસિડ. H2O વધારાના ઇલેક્ટ્રોન ધરાવશે, લुईस બેઝ, ઇલેક્ટ્રોન ધનિક છે. NH3 લुईस બેઝ. RNH2 તો જો અહીંયા પણ N જે છે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એટલે પણ આ પણ શું થશે? લुईस બેઝ થશે. બોલો થાય ક્લિયર? બધા આ કે ના? ત્યાંથી પછી જે આપણે આગળ જઈએ તો Cl- છે તો એ પણ શું થશે? લुईस બેઝ થશે, કારણ કે ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરશે. અહીંયા જુઓ ઓક્સિજન છે એ પણ ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે લुईस બેઝ. Cu+2 એ છે લुईस એસિડ, કારણ કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. તો તમે જોશો એટલે ખબર પડશે 3 લुईस એસિડ છે, NO2+, BF3 અને છેલ્લે Cu+2. બાકીના બધા શું છે? લुईस બેઝ છે. 3 છે એ લुईस એસિડ છે અને બાકીના બધા લुईस બેઝ છે. હવે એસિડ અને બેઝના આયનીકરણની વાત કરીએ છીએ. બહુ શોર્ટમાં સમજાવું છું બેટા, આ વાત કમ્પ્લીટલી સમજાવવી જોઈએ. લुईस એસિડ, લुईस બેઝ કોને કહેવાય? એસિડ અને બેઝના આયનીકરણની વાત ઓલરેડી આપણે થોડી કરી છે, પણ હજી હું તમને થોડીક ડિટેલમાં સમજાવી દઉં. આપણે એના આયનીકરણ વિશે જ વાત કરવી છે. આયનીકરણ અચળાંકની વાત અત્યારે કરવાની છે નહીં. અચળાંકની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે માત્ર એનું આયનીકરણ કોને થયું કહેવાય એની જ આપણે વાત કરવાની છે. હવે સમજી લો કે ભાઈ તમારી પાસે પ્રબળ કોઈ એસિડ હોય, પ્રબળ એસિડ આયનીકરણ લખું છું, એસિડ અને બેઝનું આયનીકરણ. એસિડ અને બેઝનું આયનીકરણની વાતો સરસ મજાને આપણે કરવાની છે. ઓકે ચલો બેન. તો જે આપણે અગાઉ પણ મેં તમને વાત કરી છે કે જેનું 100% આયનીકરણ થાય એટલે 100% જેનું વિયોજન થઈ જાય એવા પદાર્થે હોય અને એવા પદાર્થે હોય જેનું 5% કરતાં ઓછું આયનીકરણ થાય. જેનું પૂરેપૂરું આયનીકરણ થાય છે એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ, અને જેનું પૂરેપૂરું આયનીકરણ નથી થતું એને આપણે શું કહીએ છીએ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે એસિડ હોય એનું રીતે 100% થાય અને બેઝ હોય એનું 100% થાય. એવી જ રીતે એસિડ હોય કે જેનું 5% કરતાં ઓછું આયનીકરણ થાય, એવું જ તે બેઝ પણ હોય કે જેનું 5% કરતાં ઓછું આયનીકરણ થાય. બોલો હા યા ના? તો આપણે પ્રબળ એસિડ પહેલા તો જેના આપણે આયનીકરણની વાત કરીએ છીએ અને પ્રોટોન દાતા હોય
એવા પ્રબળ એસિડ ની હું તમને વાત કરું તો કોણ કોણ એવા આવશે તો કે એક તો ભાઈ HCl પ્રબળ એસિડ ની વાત કરું H2SO4 HNO3 HCl એ તો આવી ગયું HBr HClO4 એને પરક્લોરિક એસિડ કહેવાય શું કહેવાય છે એને પરક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે તો આ બધા પ્રબળ એસિડ છે કેવા છે પ્રબળ એસિડ આયનીકરણ 100% અને પ્રબળ પ્રોટોન દાતા છે પ્રબળ પ્રોટોન દાતા છે એટલે પ્રોટોનનું સરસ મજાનું દાન કરશે એવી જ રીતે પ્રબળ બેઝની જો વાત કરું તો પ્રબળ બેઝમાં કોણ કોણ આવશે એની જરાક વાત કરી નાખીએ તો LiOH KOH NaOH RbOH CHOH BaOH twice બરાબર છે વગેરે આ બધા શું છે તમારા પ્રબળ બેઝ છે કેવા છે પ્રબળ બેઝ કે જે પાછા શું છે સાથે સાથે OH માઈનસ ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે છે OH માઈનસ તમને ઉત્પન્ન કરતા જોવા મળે છે હવે અહીંયા આયનીકરણની વાત થાય છે તો આયનીકરણ સાથે સંકળાયેલો એસિડ બેઝનો કયો નિયમ છે આર્હેનિયસનો નિયમ તો હવે આપણે જે વાતો કરવાની છે ને એ જ્યારે આયનીકરણની વાત આવે ત્યારે આર્હેનિયસના નિયમને ધ્યાનમાં રાખીને જ વાત કરવાની છે કારણ કે આપણા સિલેબસમાં આવતા મોટા ભાગના જેટલાય તમારા દ્રાવણો છે આ બધા કેવા છે જલીય દ્રાવણો છે તો આપણે એક એની મર્યાદા જોઈ હતી આર્હેનિયસના નિયમની મર્યાદા જોઈ હતી કે આ નિયમ માત્ર જલીય દ્રાવણને જ લાગુ પાડી શકાય આવી આપણે ચોખવટ કરી હતી બોલો આયા ના બેટા તો એ જ વાત અહીંયા છે જલીય દ્રાવણો જ છે બધા મોટા ભાગના અને એમાંય પાછા પ્રબળ મેં દર્શાવ્યો છે કે જેનું 100% શું થઈ જાય આયનીકરણ થઈ જાય બ્રોન્સ્ટેડ લોરીની વાત કરીએ તો એમાં પ્રોટોન દાતાની વાત હતી જે પ્રોટોન સ્વીકારે તે એસિડ ન સ્વીકારે તે બેઝ અને એમાંય જે પ્રબળ એસિડ હશે એ પ્રબળ બેઝના પ્રોટોનનું દાન કરે બરોબર છે અને સંયુગ્મી નિર્બળ બેઝ બનાવે અને જે પ્રબળ બેઝ છે સંયુગ્મી નિર્બળ એસિડ બનાવશે બોલો આયા ના તો આરામથી થાય સમજી લો કે આ HClO4 છે HClO4 પ્રબળ એસિડ છે તો એ પ્રોટોનનું દાન કરશે અને ClO4 માઈનસ આવું સંયુગ્મી બેઝ બનાવશે શું બનાવે છે સંયુગ્મી બેઝ બનાવશે પ્રબળ એસિડ આ સંયુગ્મી બેઝ બનાવશે તો આ કેવું છે આ નિર્બળ હશે પ્રબળ એસિડમાંથી બનેલું સંયુગ્મી બેઝ કેવું હોય છે નિર્બળ હોય છે બોલો થાય છે ક્લિયર અને આ 100% આયનીકરણ પામે છે એટલે એની કોઈ ચિંતા જ નથી વાત કોની છે તો કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ જે સમજી લો કે CH3COOH HCOOH HCN આ બધા નિર્બળ એસિડ છે બરોબર છે આની વચ્ચે સંતુલન સ્થપાય અહીંયા સંતુલન ક્યારેય સ્થપાવવાનું નથી કારણ કે એમાં તો તમે જેટલું લીધું સમજી લો કે HCl લીધું છે તો H+ + Cl- સમજી લો કે 2 મોલ લીધું છે તો 2 મોલ H+ અને 2 મોલ Cl- મળી જાય જેટલું લીધું બધું આયનીકરણ પામી જશે એટલે સંતુલન ના સ્થપાય પણ સમજી લો કે તમે CH3COOH લીધું છે તો અહીંથી કેટલું ટકા સમજી લો કે અહીં તમે 2 મોલ લીધું હોય તો એનું CH3COO- H+ માં વિયોજન તો થાય છે પણ કેટલા ટકા સમજી લો કે 2 મોલ લીધું છે ને તો એનું 0.4 મોલ અહીંયા પણ 0.4 મોલ એટલું નહીં 0.04 રાખ બેટા ખૂબ ઓછું 0.04 મોલ મળે છે તો બાકીનું બધું શું છે અહીંયા પડ્યું રહે છે પ્રક્રિયા પામ્યા વગરનું પડ્યું રહે છે બોલો થાય ક્લિયર એટલા માટે શું છે તો કે ભાઈ આની વચ્ચે સંતુલન સ્થપાય છે શું સ્થપાય છે સંતુલન સ્થપાય છે પ્રક્રિયા પામ્યા વગરનું પડ્યું એટલે 10⁻³ ઘાત કરતા એના સંતુલન અચળાંકની કિંમત કેવી હશે નાની હશે એનો સંતુલન અચળાંક જે કંઈ હશે એની કિંમત એમાં એસિડ છે એટલે Ka કહી દો એની કિંમત 10⁻³ ઘાત કરતા કેવી હોવી જોઈએ નાની જ હોવી જોઈએ અને આ બધાની કિંમત 10⁻³ ઘાત કરતા કેવી હોવી જોઈએ મોટી જ હોવી જોઈએ આવી આપણે સરસ મજાની વાતો કરેલી છે હવે તમે જુઓ ને તો અમુક ઇન્ડિકેટર હોય ઇન્ડિકેટર મતલબ તો કે ભાઈ ઇન્ડિકેટર કહેતા આપણે એને સૂચક કહીએ છીએ ગુજરાતીમાં
શું કહીએ છીએ? સૂચક. તો ઘણા એવા સૂચક છે કે જે પાણી સાથે એસિડ તરીકે વર્તે છે. પાણી સાથે કેવું આપે છે? એસિડ તરીકે વર્તે છે. એ તો આપણે પ્રેક્ટિકલ જોઈએ ત્યારે આપણને વધારે ડીપમાં ખ્યાલ આવે. તો એ સૂચક છે એ એસિડ સાથે ક્યારેય તમને પ્રક્રિયા નહીં આપે. આ સૂચક એસિડ સાથે ક્યારેય પ્રક્રિયા આપશે નહીં. કોની સાથે પ્રક્રિયા આપશે? બેઝ સાથે આપશે. હવે કઈ ઘટના બને છે સમજી લો કે એક તો ભાઈ તમારી પાસે જે સૂચક છે ને એમાં ફિનોલ્ફથેલિન છે ને બ્રોમોથાઇમોલ છે. ફિનોલ્ફથેલિન અને બીજું છે બ્રોમોથાઇમોલ. ફિનોલ્ફથેલિન અને બ્રોમોથાઇમોલ આ બે સરસ મજાના સૂચક છે આપણી પાસે. એસિડિક છે, ઇન્ડિકેટર છે એટલે એને ઇન કહું, અને એસિડિક છે એટલે H ઇન તરીકે ઓળખીએ. સમજી લો કે H ઇન એટલે આ શું છે? આપણું સૂચક. એનો રંગ છે, રંગ સમજી લો કે રંગ એ છે. એની તમે પાણી સાથે પ્રક્રિયા કરાવશો એટલે બ્રોન્સ્ટેડ-લોરીના નિયમ મુજબ શું થાય જરાક મને સમજાવી દો. તો બ્રોન્સ્ટેડ-લોરીના નિયમ મુજબ H આ પોતે એસિડ તરીકે વર્તે તો H+ નું દાન આપશે એટલે H3O+ બનશે વત્તા IN- બનશે. અહીંયા રંગ B મળશે. શું મળે છે? રંગ B. આ રંગ A છે અને ત્યાં શું મળે છે આપણને? રંગ B તમને જોવા મળશે. આનો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ? એસિડ બેઝ અનુમાપનમાં ઉપયોગ કરી શકીએ. ક્યાં ઉપયોગ કરી શકીએ? એસિડ બેઝ અનુમાપનમાં ઉપયોગ આનો થાય છે. હવે આપણે જોવાનું છે એનો સરસ મજાનો આયનીકરણ અચળાંકની વાત કરવાની છે, એસિડની અને બેઝની. બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ અગત્યનો ટોપિક છે. એની આપણે સરસ મજાની શરૂઆત કરીશું, પણ અત્યારે વાત રાખીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તો એસિડ અને બેઝ આયનીકરણની વાત કરવાની છે. ખાસ કરીને જોવાનું છે પ્રબળ છે એનું આયનીકરણ 100% થાય છે એટલે એમાં સંતુલન સ્થપાશે નહીં, સંતુલન અચળાંક પણ નહીં મળે, નિર્બળમાં આ ઘટના જોવા મળશે. ઓકે, ચલો તેની વાત આપણે પછી રાખીએ. જે પછીની વાત છે એ આયનીકરણ અચળાંકની છે. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.